અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડોદરામાં 66 કેવી અટલ ગાર્ડન સબસ્ટેશનનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતનું પ્રથમ સબસ્ટેશન હશે જે પહેલા માળે બનશે। ઉપરાંત અટલ ગાર્ડન સબસ્ટેશન અંદાજિત 60 કરોડથી પણ વધુ ખર્ચે બનવા જઈ રહ્યું છે। વડોદરામાં આ સબસ્ટેશન ગુજરાતનું પ્રથમ એવું સબસ્ટેશન હશે કે જે પ્રથમ માળે બનાવવામાં આવશે। અંદાજિત 60 કરોડથી પણ વધુ ખર્ચે બનવા જઈ રહ્યું છે અટલ ગાર્ડન સબસ્ટેશન। સબસ્ટેશનના ભૂમિપૂજનમાં જેટકોના એમડી ભૂપેન્દ્ર પાંડે, વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ સાથે કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। અટલ ગાર્ડન સબસ્ટેશન બનવાથી 11,000થી પણ વધુ વ્યાવસાયિક એકમ અને ઘરોને ફાયદો થશે। આવનારા સમયમાં અન્ય વધુ 4 સબસ્ટેશન બને તેવી માહિતી પણ આપી રહ્યા છે। ये जो सबस्टेशन है 66 केवी का, इसमें साधारणतः हम लोग 7 से 8 महीने में इसको प्रयास करेंगे कि हम पूरा कर देंगे। ये 63 करोड़ 63 करोड़ की लागत से पूरा सिस्टम बनेगा। ट्रांसमिशन लाइनों के साथ में सबस्टेशन का निर्माण होगा और इससे करीब करीब 63 विस्तारों में 63 विस्तारों में 11,000 से ज़्यादा ग्राहकों को इससे फ़ायदा मिलेगा। पिछले साल जो लोगों को थोड़ी दिक्कत हुई थी उसके पहले, क्योंकि बहुत दिनों से हम प्रयास करते रहे, हमको ज़मीन नहीं मिल पाई थी। इस बार सौभाग्य से हमें ज़मीन मिली है सभी लोगों के प्रयास से, मदद से। तो इस बार हम इसको 7 से 8 महीने में सबस्टेशन तैयार कर देंगे, तो लोगों को इस बार दिक्कत नहीं आनी चाहिए। उस पर भी हम लोगों ने काम चालू कर दिया है। उस पर भी हमको जैसे ही भूमि मिल जाएगी उस पर हमने काम का अप्रूवल कर दिया है और उसको भी हम आगे बढ़ाएंगे। मैं और साथ में बताना चाहूँगा कि 2030 तक के लिए बड़ौदा की जो आवश्यकता है उसको ध्यान में रखते हुए एक बड़ी परियोजना 1,900 करोड़ की हमने बनाई है, जिसमें विभिन्न तरह के सबस्टेशन, उसकी ट्रांसमिशन लाइन, एग्जिस्टिंग लाइनों का ऑगमेंट करना, ये सारा काम उसमें शामिल है। ये तो જેટકોની સબસ્ટેશન આજે તૈયાર થવાના છે। જેટકોનું 66 કેવી સબસ્ટેશન અહીંયાની આજુબાજુમાં લગભગ 11,600 ગ્રાહકોને આટલા મકાનોને આ વીજળી 24 કલાક મળે એના માટે પૂરું પાડી રહ્યા છે। અને જેટકો દ્વારા લગભગ 1 વર્ષની અંદર આ એ સબસ્ટેશન કરી આપવામાં આવશે। લગભગ 60 કરોડની ખર્ચ છે, પણ એ આઈ થિંક જેટકો એમડી આપણે વધારાનું માહિતી આપશે। પણ આનાથી આ અટલાદરા વિસ્તારમાં અને અટલ ગાર્ડન વિસ્તારમાં લગભગ 12,000 લોકોની પૂરી સુવિધા મળશે આવનારા દિવસોમાં। એ જેટકોનું ગાઈડલાઇન્સ છે, ગુજરાત રાજ્ય સરકારનું ગાઈડલાઇન્સ છે, એને અલગ અલગ મોડ છે, રેસ્કો મોડ આના છે। પણ અમે આ ખાતરી આપીશું કે જે તે કરીને વીએમસીનું વીજળી બિલ ઝીરો થાય એ બાબતનું તમામ પગલાઓ જે પ્રોપર ગાઈડલાઇન્સ પ્રમાણે અમે કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ કહી રહ્યા છે કે વીએમસીમાં આવતી તમામ કચેરીઓ પર સોલાર પેનલ લગાવવામાં આવશે। વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ પર ખાડા, ભૂવા, પાણીની લાઈન, લીકેજ